नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। તંત્ર સૂતું રહ્યું, ગામ જાગ્યું, શ્રમદાનથી 600 લોકો માટે જીવનદોરી બચાવી. રજૂઆતથી નહીં, શ્રમદાનથી ઉકેલ, તંત્રને ગ્રામજનોએ બતાવ્યો અરીસો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલધા ગામમાં ભારે વરસાદ બાદ રસ્તો ધોવાઈ જતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. કપરાડા તાલુકાના સિલધા ગામના આડોળ ફળિયામાં જતા કોઝવે પુલ પાસે ભારે વરસાદને કારણે રસ્તાની માટી ધોવાઈ જતા માર્ગ જોખમી બની ગયો હતો. આ રસ્તા પર અવરજવર કરતા આશરે 600 લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નહોતી. આખરે ગ્રામજનોએ સરકારની રાહ જોવાને બદલે જાતે જ શ્રમદાન કરવાનો નિર્ણય લીધો. માટી અને પથ્થરો નાખી રસ્તાનું કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું, જેથી વાહનવ્યવહાર ફરી શરૂ થઈ શક્યો. ગ્રામજનોએ માંગ કરી છે કે આ માર્ગ વરસાદી મોસમમાં 600 લોકો માટે જીવનદોરી સમાન હોવાથી તાત્કાલિક કાયમી ધોરણે મજબૂતીકરણ અને સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં અકસ્માતો ટાળી શકાય. અને એ સાથે જ સ્થાનિકોએ તંત્રને અપીલ કરી છે કે આ માર્ગનું તાત્કાલિક કાયમી મજબૂતીકરણ કરવામાં આવે, જેથી વરસાદી મોસમમાં લોકોના જીવ જોખમમાં ન મુકાય.